i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે લાઇટના શોર્ટ સર્કિટથી ભીષણ આગ। રામદેવ મંદિર પાસે સુરસિંહભાઈ ચોખના પટેલનું ઘર બળીને ખાખ, પાછળનો ભાગ પૂર્ણ રીતે બળીને ખાખ થયો। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે રામદેવ મંદિરની બાજુ 3 આંબલી વિસ્તારમાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે। સુરસિંહભાઈ ચોખના પટેલના ઘરે અચાનક લાઇટના શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી અને આગ બેકાબૂ બની હતી। આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ હતી કે ઘરનો પાછળનો ભાગ બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયો હતો। ઘરમાં રાખેલી સાયકલ, ઘરવખરી તથા ઢોર-ઢાકર માટે રાખેલ ઘાસ બળી ખાખ થઈ જતાં આર્થિક નુકસાન થયું હોવાનું સુરસિંહભાઈએ જણાવ્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ એકત્ર થયા હતા અને પાણી વડે આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારબાદ બારિયાથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસની ગાડી પણ સ્થળ પર આવી પહોંચી હતી। ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીને કારણે આગ પર સમયસર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને વધુ નુકસાન અટકાવાયું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ચિંતા અને દહેશતનો માહોલ જોવા મળ્યો હતો અને તપાસનો દોર આગળ ચાલી રહ્યો છે। મહેશ કુમાર વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, પીપલોદ।